હરિસ્મરણ પર્વ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ, વિનય સહિત વંદન કરું પાવન પરમ અનૂપ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મની વૃદ્ધિ અને ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનના આ સાર્થ વચનોથી ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરીને પ્રગટ થતા રહ્યા છે. જ્યારે આ ધરતી ઉપર અંધશ્રદ્ધા, અંધકાર, અનીતિ અને અરાજકતા પરાકાષ્ઠાએ પહોંચેલા હતા ત્યારે વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ તારીખ 2 એપ્રિલ 1781ની રાત્રે 10:10 ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે આવા જ એક અવતારનું દિવ્ય બાળક રૂપે પ્રાકટ્ય થયું. આખી પ્રકૃતિમાં આનંદ મંગળ છવાઈ ગયા હતા. ધર્મદેવ અને ભક્તિ માતાએ આ દિવ્ય બાળકનું નામ રાખ્યું ઘનશ્યામ. પ્રભુના આ અવતાર કાર્યોનો હેતુ કંઈક નોખો હતો. છપૈયા અને અયોધ્યામાં બહુવિધ બાળ લીલાઓ કરીને વનમાં વિચરણ કરવાનું નક્કી કર્યું. વર્ણી વેશ ધારણ કર્યો. વિક્રમ સંવત 1849 અષાઢ સુદ દશમના દિવસે ઘનશ્યામ મહારાજે ગૃહ ત્યાગ કર્યો. માત્ર 11 વર્ષની કિશોર અવસ્થામાં 7 વર્ષ સુધી તીર્થોમાં વિચરણ કર્યું. તેમના દિવ્ય તપ, તેજ અને ઐશ્વર્યને કારણે ઘનશ્યામ મહારાજ હવે નીલકંઠ વર્ણી નામે ઓળખાયા. નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા ગુજરાતના જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામે પધાર્યા. પીપલાણા ગામમાં મહાન સંત સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને મળ્યા. તેમણે કહ્યું, હું તો ડુગડુગી વગાડનારો છું. ખરો ખેલ ભજવનાર તો હવે આવ્યા છે. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1858 કારતક સુદ 11 મંગળવારે પીપલાણામાં નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને નામ આપ્યું સહજાનંદ સ્વામી. પરમ તપસ્વી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીને સોંપીને ભગવાનના ધામમાં પધાર્યા. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના 14માના દિવસે સહજાનંદ સ્વામીએ આ વિશ્વને નવો મંત્ર આપ્યો. એ મંત્ર હતો સ્વામિનારાયણ. આ ષડક્ષરી મંત્ર એ માનવ કલ્યાણનું મંગળ પ્રભાત હતું. કોને ખબર હતી આ મંત્રથી લાખો કરોડો મુમુક્ષુ જીવોના યુગો યુગો સુધી કલ્યાણના દ્વાર ખુલતા રહેશે. સ્વામિનારાયણ ભગવાને ગામે ગામ વિચરણ કર્યું, ધર્મની સ્થાપના કરી, ભક્તિ માર્ગની પુષ્ટિ માટે તથા મોક્ષનું સદાવ્રત સદૈવ ચાલતું રહે તે માટે 4 મહાન કાર્યો કર્યા. 1. સ્વહસ્તે 9 મહામંદિરોનું નિર્માણ કરાવી ભગવત સ્વરૂપોની સ્થાપના કરી. 2. ધર્મધુરાની પરંપરા માટે અમદાવાદ અને વડતાલ એમ 2 ગાદીના આચાર્ય પદની સ્થાપના કરી. 3. મુમુક્ષુઓને સદુપદેશ આપી ધર્મને માર્ગે ચલાવવા માટે સંત પરંપરાનું પ્રવર્તન કર્યું. 4. સ્વહસ્તે શિક્ષાપત્રી લખી અને સંતો પાસે સતશાસ્ત્રોની રચના કરાવી. શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મુક્તિ માર્ગમાં નવા પ્રાણ પૂર્યા. વૈદિક ધર્મનું સમાજમાં પ્રવર્તન કર્યું. 500 પરમહંસોની ફૌજ સાથે એક આગવી સંત પરંપરા સ્થાપી. આ સંતોના સંત સમુદાયમાં સહુ પોતપોતાની રીતે મહાન અને સમર્થ સંતો હતા. એમાંના એક સંત કવિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી. એમની દેખરેખમાં વડતાલ, જૂનાગઢ અને મૂળીના મંદિરો તૈયાર થયા.
સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં મળીને 8,000 જેટલા પદો કીર્તનોની રચના કરી. વિદ્વાન કવિ અને વિલક્ષણ પ્રતિભા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની સંત પરંપરામાં છઠ્ઠી પેઢીએ એક તેજસ્વી ઓજસ્વી સંત પ્રતિભાએ સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્ર પરંપરાને એક આગવી ઊંચાઈ આપી. એ સંત એટલે પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી. કચ્છના દયાપર ગામે માતા પાનબાઈ અને પિતા ખીમજીભાઈના પરિવારમાં વિક્રમ સંવત 1991 અષાઢ સુદ બીજ તારીખ 2 જુલાઈ 1935ના દિવસે એક બાળકનો જન્મ થયો. ધોરણ 7 સુધી આ કિશોરે અભ્યાસ કર્યો, પરંતુ મનમાં તો સ્વામિનારાયણ ભગવાનનું જ રટણ ચાલતું, એટલે 16 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. 4 વર્ષ ભુજ મંદિરમાં અને 2 વર્ષ અંજાર મંદિરમાં રહીને પૂર્ણ રીતે સમર્પિત ભાવે સત્સંગની સેવા કરી. એ પછી અમદાવાદ આવ્યા અને એ સમયના કાલુપુર મંદિરના મહંત પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજી પાસે રહીને વિક્રમ સંવત 2014 માક્ષર વદ સફલા એકાદશીના દિવસે કાલુપુર મંદિરમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી સંત દીક્ષા લીધી. તેમના ગુરુએ નામ આપ્યું હરિકેશવદાસ અને આજીવન હરિકથા અને કેશવ કીર્તનથી તેઓ સત્સંગીઓને પોષણ આપતા રહ્યા. સંસ્કૃત ક્ષેત્રે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને વેદાંતાચાર્ય, વેદાંત તીર્થ, સાહિત્ય રત્ન અને સાહિત્ય શાસ્ત્રી જેવી અનેક ઉપાધિઓ મેળવી. આ ઉપરાંત તેઓએ માસ્ટર ઓફ ફિલોસોફી અને માસ્ટર ઓફ ઇકોનોમિક્સની આધુનિક શાસ્ત્રોની પદવી પણ મેળવી. સૌ તેમને પૂજ્ય ગુરુજીના પ્રેમાદરથી ઓળખે. જેમના કથા કથન અને વાણી વર્તન પ્રભાવશાળી હતા. પૂજ્ય ગુરુજી એટલે વિદ્વતા, સરળતા અને સ્વચ્છતાનું બિલીપત્ર. પૂજ્ય ગુરુજીની ચોકસાઈ તો એવી કે દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને જ હોવી જોઈએ. વ્યવહાર જીવનમાં વિવેકી રહ્યા. સ્પષ્ટ વક્તા અને સૌને સાચું કહેવાની ટેવ તેમના સંતત્વને વધુ શોભાવતી હતી. એમનું સાહિત્ય છે ને બહુ મજાનું છે. બહુ સરળ શબ્દોમાં વાતો હોય છે બધી. કોઈ એવું ગંભીર કે મોટી મોટી વાતો નથી હોતી, પણ એક સામાન્ય ખેડૂત પણ સમજી શકે એવી એવા શબ્દોમાં એમની કથા અને લખાણ હોય છે. આપ સૌને એ આપણા સૌના બહુ મોટા ભાગ્ય છે અને એનું પોષણ આજે શાસ્ત્રી સ્વામી કેટલા બધા વર્ષોથી અદ્ભુત પોષણ આપ સૌનું, આપ સૌના વડીલોનું, આપ સૌના દીકરા દીકરીઓનું કરતા આવ્યા છે. ગુરુજી માનતા હતા કે પેટ્રોલ, પાણી, વીજળી વગેરે દેશની સંપત્તિ છે. તેનો કરકસર પૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને તેનો બગાડ તે દેશદ્રોહ છે. ધર્મના કામમાં ઢીલ શાની એ ન્યાયે કોઈ પણ ધર્મ કાર્ય ઝડપથી, સમયસર અને સચોટ રીતે કરવાની તેમની ટેવ હતી. તેમનું જીવન સૂત્ર કે કોઈ કાર્યમાં થઈ શકે તો ટેકો કરવો, ટીકા નહીં. એક નિર્મોહી વૈરાગી સંત તરીકે તેમનું આખું એ જીવન નિષ્કામ રહ્યું. તેઓએ કોઈની પાસે ધન કે કોઈ પણ પ્રકારના દાનની અપેક્ષા પણ ન રાખી. તેઓ માનતા કે સ્વેચ્છાએ અપાય એ જ સાચું દાન. ભગવાન માટેનો આદર એટલો કે કાર્ડ કે કંકોત્રીમાં ભગવાનની મૂર્તિ છાપવી નહીં, તેવો તેમનો હંમેશા આગ્રહ રહેતો. પૂજ્ય ગુરુજીએ અનેક તીર્થોમાં યાત્રા કરી અને પ્રસાદીના જે સ્થાનોમાંથી પરમ ચૈતન્યની પ્રસાદી પામ્યા તે આજીવન ભક્તો સાથે વહેંચી. ક્યારેક પુસ્તક સ્વરૂપે, તો ક્યારેક કથા સ્વરૂપે, તો ક્યારેક સભામાં પ્રવચન સ્વરૂપે તેમની દિવ્ય વાણીના પુષ્પો સૌના જીવનને અજવાળતા રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પછી પુલ્હાશ્રમની સૌ પ્રથમ યાત્રા કોઈએ કરી હોય તો તે પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી. માર્ચ 1968માં તેમણે પુલ્હાશ્રમની યાત્રા કરી. ઉપરાંત દક્ષિણ ભારત, ઉત્તર ભારતના તીર્થોની સાથે ભગવાન શ્રી હરિના પ્રાકટ્ય સ્થાન
છપૈયાની કુલ 26 વખત યાત્રા કરી ધન્યતાની અનુભૂતિ કરી. ભારતના તમામ તીર્થ સ્થાનોની યાત્રા સાથે સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તથા ભાવિ આચાર્ય મહારાજ શ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે અમેરિકા, બ્રિટન, નોર્વે, આફ્રિકાના એડન, એડિસ આબાબા, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, નાયરોબી વગેરે દેશોમાં ધર્મયાત્રાઓ કરીને ભારતીય સંસ્કૃતિની ધર્મધ્વજાને નવી ઊંચાઈ આપતા રહ્યા. સાચા સંતની વાણી એ પરમ તત્વની પ્રસાદી છે. ગુરુજીએ શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, વચનામૃત, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, શિક્ષાપત્રી ભાષ્ય, વિદુર નીતિ, હરિવાક્ય સુધા સિંધુ, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે જેવા પાવન ગ્રંથોની 500થી વધુ પારાયણ કરી છે. આ ગ્રંથો પર પ્રેરક પ્રવચનો પણ કર્યા છે. સમગ્ર સમાજમાં સત્સંગનું વાવેતર કરીને ભારતીય સંસ્કૃતિનું પોષણ કર્યું છે. 1971ના વર્ષમાં ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદથી ખસેડીને ગાંધીનગર કાર્યરત કરવામાં આવી. નવવિકસિત ગાંધીનગર શહેરમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ રહેતા થયા. આ તમામ માટે સત્સંગ, ભજન, કીર્તન, સેવા પૂજા માટે એક મંદિરની જરૂરિયાત હતી. એ સમયે શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી 3 વર્ષના ટૂંકા સમયગાળામાં સંગેમરમરના ફ્લોર વાળું 1000 ચોરસ મીટરનું બાંધકામ ધરાવતું ગાંધીનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ મંદિરનું સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી દ્વારા નિર્માણ થયું. હજારો હરિભક્તોના હૃદયનો મનોરથ જાણે સાકાર થયો અને સત્સંગ વધતો ગયો. ગાંધીનગરની સાથે સાથે પૂજ્ય ગુરુજીએ ચેન્નાઈ, નાગપુર, મોરવાડ, મરતોલી અને સુઘડમાં મંદિર નિર્માણના કાર્યો કર્યા અને પીપળજમાં મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ કરાવ્યું. સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજીને જે પણ મળ્યા છે, જેમણે પણ એમને સાંભળ્યા છે, એ તમામને એ વાતની અનુભૂતિ છે કે મધુર વાણીની સાથે જ કલમ પરનું તેમનું અદ્ભુત પ્રભુત્વ, તેમના લખાણો અત્યંત પ્રભાવી, સિદ્ધાંતોને દ્રષ્ટાંતો દ્વારા સરળ બનાવીને પીરસવાની અનન્ય કળાની અનુભૂતિ એટલે એમણે રચેલ સાહિત્ય. એમણે લખેલા પુસ્તકો ગામડાનો માણસ હોય કે મહાનગરનો, નાનું બાળક હોય કે કોઈ ઉંમરલાયક માણસ હોય, શ્રમિક હોય કે વિદ્વાન હોય, દરેકને વાંચવું ગમે. સાંભળીને સમજી શકે એવી પ્રવાહી અને રોજિંદા જીવનની સરળ ભાષામાં તેમણે 56 જેટલા પુસ્તકોનું લેખન અને પ્રકાશન કર્યું છે. ભાગવત કથાસાર, વિદુર નીતિ વિવેચન, ગીતા વિવેચન સાર, 24 એકાદશીનું મહાત્મ્ય વગેરે પુસ્તકો તો અત્યંત લોકપ્રિય બની સંપ્રદાયના સીમાડા ઓળંગીને ઘર ઘર સુધી પહોંચ્યા છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજીની વાણીમાં રસપ્રદ શૈલીથી કહેવાયેલી કથાઓનું ધ્વનિ મુદ્રણ સીડી કે પેન ડ્રાઈવ દ્વારા આજે ઘર ઘરમાં સંભળાય છે અને ભાવિક ભક્તજનો એને રસપૂર્વક સાંભળે છે. સ્વામીજીની અનન્ય શૈલી, કર્ણપ્રિય અવાજ અને ચોટદાર પ્રસ્તુતિ અનેક હરિભક્તોના હૃદયમાં આજે પણ અકબંધ છે. પૂજ્ય ગુરુજીની આ કથાઓએ અનેકના જીવનનો થાક ઉતાર્યો છે અને લાખો લોકોને સદમાર્ગે જીવવાની પ્રેરણા આપી છે. સેવા, સત્સંગ, સ્મરણના મંત્ર સાથે અનેક પુસ્તકોના લેખન અને કથા કરતા કરતા 89 વર્ષ સુધી પૂજ્ય ગુરુજી હરિભક્તોને સત્સંગનું સુખ આપતા રહ્યા. તારીખ 7-10-2023 ભાદરવા વદ આઠમ, વિક્રમ સંવત 2080, શનિવાર, વહેલી સવારે 5 કલાક અને 15 મિનિટે પોતાના નિત્યક્રમથી પરવારીને સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ગુરુજીએ અક્ષરધામના માર્ગે મહાપ્રયાણ કર્યું. ભગવાન શ્રી હરિની ચરણ સેવામાં કાયમને માટે લીન થયા.
આ દિવ્ય દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સંતો અને દેશ વિદેશના હજારો ભક્તો તથા મુમુક્ષુ જીવો ઉપસ્થિત રહ્યા અને સત્સંગ સેવાના સંકલ્પ સાથે પૂજ્ય ગુરુજીને અંતિમ પ્રણામ કર્યા. એમની કલમ પ્રસાદી રૂપ ગ્રંથો દ્વારા, વાણી પ્રસાદી રૂપ પ્રવચનો દ્વારા પૂજ્ય ગુરુજી યુગો યુગો સુધી આપણા સૌની સાથે જ રહેશે અને આપણો સત્સંગ પથ પ્રશસ્ત કરતા રહેશે. એમની સાથે વિતાવેલો સત્સંગમય સમય, પ્રસંગો, ઉત્સવો, એમના આશીર્વાદ અને કૃપા આ બધાથી આપણા હૈયા ભીંજાયેલા રહેશે. આવો આપણે સૌ હરિસ્મરણ સાથે સુમિરન કરીએ, ગુરુજીના જીવન મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ, સત્સંગ કરતા રહીએ અને શાશ્વત સુખના માર્ગે આગળ વધતા રહીએ. વંદે મહાપુરુષતે ચરણારવિંદમ, વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. આ મહાન સંતના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.